સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને શુભકામનાએ। આપણે આજે ધોરણ 9માં આરાધના જે કાવ્ય છે એ કાવ્ય વિશે આપણે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ મિત્રો, આપણે આજે કોરોના મહામારીના કારણે આજે આપણે ઓફલાઈન શિક્ષણ નથી કરી રહ્યા, ત્યારે આજે સૌપ્રથમ ઓનલાઈન શિક્ષણ ચાલુ કરી રહ્યા છે। મિત્રો, જ્યારે ઓનલાઈન જ્યારે શિક્ષણ હોય ત્યારે ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને મારે એક નમ્ર વિનંતી છે, જ્યારે ઓનલાઈન જ્યારે તમે વિડીયો જ્યારે જોવો છો ત્યારે મિત્રો દરેકે દરેક જોડે ચોપડી અને પોતાનું એ પેન્સિલ લઈને દરેકને બેસવાનું અને દરેકને વિડીયો જે આજે તમે જોવો છો એ દરેકને એ ફરજિયાતપણે જોવાનો છે। એની અંદર જો કદાચ તમને ખબર ના પડે, જ્યારે આપણે ઓફલાઈન જ્યારે શિક્ષણ ચાલુ કરશું ત્યારે તમારો કંઈક પ્રશ્ન હશે એને આપણે સોલ્યુશન કરીશું। તો દરેક વિદ્યાર્થીઓને ફરીથી જય શ્રી સ્વામિનારાયણ। તો મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અનુક્રમણિકા। તો અનુક્રમણિકાની અંદર તમારે એ 2 પાર્ટ્સ આવે છે। 2 પાર્ટ્સની આપણે વાત કરીએ। પહેલાં પણ હું ઓનલાઈન જ્યારે આપણે જોડાણા હતા ત્યારે પણ મેં ચર્ચા કરી જ છે, પણ ફરીથી હું એ તમને રિપીટ કરું છું। એની અંદર અનુક્રમણિકાની અંદર તમારે ગદ્ય અને પદ્ય એમ 2 ભાગની અંદર વેચાયેલું છે। તો મિત્રો, જ્યારે તમે ધોરણ 8માંથી 9માં આવી ગયા છો તો દરેકને આપણે એટલો પણ ખ્યાલ હોવો જોઈએ ગદ્ય કોને કહેવાય અને પદ્ય કોને કહેવાય, એ આપણે પહેલાં એટલી માહિતી હોવી જોઈએ। તો ચાલો તો મિત્રો, આપણે આમાં તમારે સૌ પ્રથમ ગદ્ય કોને કહેવાય। ગદ્યની અંદર મિત્રો તમારે એ આવશે કાવ્ય, અને માની લો કાવ્ય આવશે, અને ગદ્યની અંદર તમારે આવશે એ ગદ્યની અંદર આવશે એ પાઠ તમારા આવશે। તેવી જ રીતે મિત્રો, સૌ પ્રથમ આપણે એ કાવ્યની ચર્ચા કરીએ। આરાધના એ કાવ્ય છે, અને એ કાવ્ય એ લેખક વસંત બાપટે સરસ મજાની સૌ પ્રથમ આપણે જ્યારે મા સરસ્વતીને વંદના કરી અને આપણે જ્યારે સૌ પ્રથમનો એ જ્યારે શિક્ષણનું જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે એ વંદન કરવાનું છે, પ્રાર્થના કરવાની છે, પૂજા કરવાની છે। કારણ કે મિત્રો, કારણ કે આખું વર્ષ આપણું સુખમય જાય, સારું એવું આપણે શિક્ષણ મેળવી શકીએ, એટલે પ્રાર્થનાથી જ આપણે કોઈ બી પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થનાથી એ વંદન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, અને માની લો કે હર કોઈ કામ કરીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ એ પૂજા કરી અને શુભ ગણેશ આપણે કરતા હોઈએ છીએ। તો મિત્રો, આજે આપણે એવી જ આપણા ધોરણ 9ની અંદર એક હિન્દીની અંદર એ આરાધના એ કાવ્ય અહીંયા લેખક છે, એ લેખકે એ મરાઠી ભાષાની અંદર એમને લખી છે, પણ આપણે હિન્દીની અંદર એ અનુવાદિત કરી અને આપણા સમક્ષ મૂકવામાં આવી છે। તો મિત્રો, અહીંયા જે કાવ્ય જે આપવામાં આવી છે એ કાવ્યની અંદર તો એ સૌ પ્રથમ આપણે કહીએ તો એ માનવતા, બંધુતા અને એના વિશે એક પ્રતિપ્રેમ, સાચો એવો પ્રેમ એની એ મનુષ્ય એક પૂજાહી है, આની એક ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે अपने दोनों में से भेदभाव और समाप्त हो जाए, लोगों में लोभ और मान लो कि वैराग्य भी न रहे, एक दूसरे से दुश्मन ना रहे, एक दूसरे से लोभ ना रहे। वर्ण लोभी उसे कहते हैं कि કોઈના પ્રત્યે પણ લોભ ના હોવો જોઈએ। આવી થોડીક અહીંયા ચર્ચા એને કરવામાં આવી છે। તો આપણે સૌ પ્રથમ જોઈએ તો અહીંયા બોર્ડની અંદર થોડીક મેં ચારેક પંક્તિઓ લખી છે, અને ચારેક પંક્તિઓનો અનુવાદ કેવી રીતે થાય છે તો આપણે ચાલો જોઈએ। તો મિત્રો, અહીંયા સૌ પ્રથમ આપણે એ હોવું જોઈએ આરાધનાનો અર્થ।
आराधना एटले शुं थाय? आराधना एटले तमारे प्रार्थना, पूजा आपणे कहीए छीए। આપણે બે હાથ જોડી અને સરસ્વતી માતાને વંદન કરતા હોઈએ છીએ, હે માતાજી કે મને સારી એવી શક્તિ દેજે, સારી એવી મને ભણવામાં બુદ્ધિ દેજે, સતબુદ્ધિ આપજે, આવી આપણે એ આરાધના કરતા હોઈએ છીએ, આવી એવી આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ। તો અહીંયા મિત્રો સૌ પ્રથમ અહીંયા આપવામાં આવે છે આરાધના। આરાધના એટલે પૂજા, પૂજા એટલે પ્રાર્થના આપણે કહીશું। તો આટલું તમને યાદ હોવું જોઈએ। તો એમના લેખકની વાત કરીએ તો એ અહીંયા વસંત બાપડ એ મરાઠી કવિ છે મિત્રો। કેવા છે? મરાઠી કવિ છે। વસંત બાપટની આપણે જે વાત કરીએ પણ આપણે હિન્દીની અંદર એમને અનુવાદ કર્યો છે। તો એમનો જન્મની વાત કરીએ તો 1922 અને નિધન सन 2002 में उनका निधन हो गया था। बाद में देखिए तो यही बसंत बापड़ ने जे आपणे प्रार्थना जे आपी छे एनी आपणे वात करीए तो सौप्रथम आपणे दरेक विद्यार्थीओने खास सूचना छे तो ए ચોપડીની અંદર જ્યારે ચલાવતા હોય છે ત્યારે ચોપડીની અંદર નજર રાખવી જરૂરી છે। તો સૌપ્રથમ આપણે લેખકનો થોડોક પરિચય જોઈએ। તો લેખકનો પરિચય તો એની વાત કરીએ તો વસंत बापड़ ख्यात नामी कवि है, ख्यात प्रख्यात वो कवि है। उनका जन्म महाराष्ट्र में एक सतारा जिले में कराड नामक गांव में उनका जन्म हुआ था। पुणे आपकी एक कर्मभूमि, कर्मभूमि का मिस समझते हैं आप कि कर्मभूमि किसे कहते हैं? तो कर्मभूमि राष्ट्र संवेदना आप अग्रणी रहे हैं वो, और व्यवसाय में प्राध्यापक उसे कहते हैं। क्या कहते हैं? प्राध्यापक, प्राध्यापक भी रहे। राष्ट्रभक्ति कवि उसे कहते हैं, समाज सेवक कवि उसे कहते हैं। उनके अधिकतर उनके रचनाएं भी उन्होंने लिखी गई है। तो विद्यार्थी मित्रों आगे देखिए उनका प्रस्तुत प्रार्थना में सत्यम शिवम सुंदरम क्या कहा गया है? सत्यम शिवम सुंदरम की भावना, दीन दुखियारों की ये रक्षा करना, सारी बातें इस काव्य में लेखक ने कही गई है। तो मित्रों फिर से सत्यम शिवम सुंदरम और दीन दुखियों की भावना और मानवता की उपासना, भेदभावों का दूर करना और वैराग्य से मुक्त होना और विश्व बंधुता, एक विश्व બંધુતાની વાત કરે, એક વિશ્વ મિત્ર હોય એવું આપણે એ રહેવું જોઈએ। विश्व बंधुता की ये स्थापना करता है, जैसे कि वैश्विक मूल्यों के અહીંયા उन्होंने ये प्रेरणा देने वाली प्रार्थना ये मराठी से ये अनुदित की गई है। मित्रों ये मराठी नी अंदर आ काव्य लेवामांथी आपणे अनुवादित करवामां आव्युं छे, एनुं ट्रांसलेशन करी अने आपणे ए धोरण 9 नी अंदर सौप्रथम ए आराधना काव्य मूकवामां आवी छे। तो विद्यार्थी मित्रों दरेक ए पुस्तकनी अंदर ध्यान दोरवानुं छे। तो मित्रों अहींया तमारे एटલું याद राखवानुं छे। तो अहींया सौप्रथम मित्रों याद होवुं जोईए तमारे अहींया देह मंदिर, देह रूपी शरीरनी वात करवामां आवी छे। मित्रों देह रूपी मंदिर इसे कहते हैं देह मंदिर। देह शरीर रूपी मंदिर से चित्त मंदिर, चित्त एटले मन, उसे कहते हैं मन। चित्त देह रूपी मन रूपी आगे देखिए एक ही है प्रार्थना। फिर से देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना। आगे देखिए कवि कहते हैं कि मेरी एक निवेदन है, मेरी एक प्रार्थना है, मेरी एक पूजा है कि शरीर और मन से सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम એટલે उनके आराधना होते हैं। तो फिर से देखिए देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना।
હે પ્રભુ એની વાત કરવામાં આવી છે. કવિ કહેશે, આ ગુજરાતીની અંદર પણ આવી રીતના થાય. ફરીથી કહું છું, કવિ કહેતે હૈ કે મેરી એક ही प्रार्थना है कि शरीर और मन से सत्यम सुंदरम से ही ये आराधना. उसे અહીંયા આટલો એનો અર્થ થાય છે. તો ગુજરાતીમાં કહે છે કવિ એમ કહેવા માંગે છે, મારી એક જ એ પ્રાર્થના છે, શરીર અને મન સત્યમ અને સુંદરમ ની એ આરાધના થાય છે. શું થાય છે? ફરીથી કહું છું, અહીંયા કહેવા માંગે કવિ કહેશે, મન અને શરીર, શિવ અને સુંદર, એ સુંદરથી જે આરાધના થાય છે એ જ સાચી એ પ્રાર્થના છે. आगे देखिए, सत्यम सुंदरम मांगल्य की नित्य हो आराधना. मांगल्य मंगलकारी उसे कहते हैं. क्या कहते हैं? मंगलकारी उसे कहते हैं. तो यह सत्यम सुंदरम आराधना ही सच्चाई के मार्ग पर चलने वाला, इसे कहते हैं सत्यम सुंदरम मांगल्य की नित्य हो आराधना. नित्य એટલે હંમેશા, हर दिन उसे कहते हैं. नित्य એટલે हमेशा, नित्य हर रोज से, निरंतर उसे कहते हैं. निरंतर उसे आराधना के प्रार्थना करने चाहते हैं. तो यहाँ से फिर से मंगलकारी उसे कहते हैं. यहाँ से मंगलकारी. चित એટલે मन, मन उसे कहते हैं. देह એટલે शरीर उसे कहते हैं. અને મંગલ એટલે શુભકામના. આપણે કહેते हैं શુભ કામના. આપણે કહેવાય, આપણે એ પણ કહી શકીએ કે સુખ, સારું કાર્ય અને મંગલકારી વિશે કહેતે. તો અહીંયા એ મંગલકારી કાવ્યની આપણે આગળ જોઈએ તો મંગલ્ય છે શું? મંગલ. इधर के यहाँ से मंगलकारी उसे कहते हैं नित्य એટલે निरंतर. नित्य એટલે निरंतर. आगे देखिए, आराधना तो आप जानते भी हैं. आराधना એટલે प्रार्थना या पूजा उसे कहते हैं पूजा. या कहते हैं फिर से, देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्यम सुंदरम मांगल्य की नित्य हो आराधना. कवि कहते हैं कि ये मेरी एक ही प्रार्थना है, मन और शरीर शिव और सुंदर की आराधना हो. लोगों की सच्चाई पर मार्ग चले. क्या कहते हैं? लोगों मार्ग, सच्चे रास्ते पर चले, यही है मेरी प्रार्थना. आगे देखिए, दुखियारों का दुख जाए, यही है मुझे मन कामना. દુખિયારોની આપણે આવા આગળ જોઈએ, ઘણા લોકો આપણેથી એ પીડાતા હોય છે અને દુઃખી લોકો હોય છે, અને આની પણ એની વાત કરવામાં આવી છે. ત્યારે दुखियारों को दुख जाए, यही है मन कामना उसे कहते हैं. मन में वो ये रखते हैं, यही है. फिर से कहते हैं, दुखियारों का दुख जाए, यही है मन कामना. वेदना दुख उसे कहते हैं. वेदना को परख पाने जाए, संवेदना उसे कहते हैं. અહીંયા પરખ એટલે મિત્રો, પરખ એટલે પહેચાના જાય उसे कहते हैं. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઓળખવું. અને અહીંયા वेदना का मिस अर्थ होता है दुख, कष्ट उसे कहते हैं. वेदना, कष्ट और दुख भी कहते हैं. परख जाए और परख जाए पाने न संवेदना की बात की गई है. संवेदना का अर्थ होता है सहानुभूति, उसे कहता है सहानुभूति उसे कहते हैं. वेदना, कष्ट हो या पीड़ा, परख એટલે पहचाना जाए और संवेदना એટલે सहानुभूति उसे कहते हैं. दुर्बलों की रक्षणार्थ का पुरुष ही साधना. दुर्बलों की रक्षार्थ के पुरुषों के ही. અહીંયા दुर्बलों मीन्स અહીંયા कमजोर उसे कहते हैं कमजोर उसे कहते हैं. रक्षणार्थ की आज આપણે વાત કરીએ, रक्षा करने वाला. મિત્રો અહીંયા
शब्द समूह के लिए एक शब्द रक्षा करने वाला, यहाँ रक्षा करने वाला, तो उनका अर्थ होता है रक्षा, वही भी अर्थ होता है, तो वो भी शब्द समूह के लिए एक शब्द होते हैं। आगे देखिए पुरुष, मिस मर्दानगी उसे कहते हैं, मर्दानगी मनुष्य उसे कहते हैं, मनुष्य शक्ति और साहस उसे कहते हैं, शक्ति और साहस वाले पुरुष भी होता है, उसे कहते हैं संवेदना के ये साधना भी होता है। साधना मीन्स फिर से यहाँ उपासना और आराधना उसे कहते हैं साधना, उपासना मिस आराधना उसे भी कहते हैं। तो आगे देखिए मित्रों, ये फिर से ये दो दूसरी लाइन में उसे कहा गया है, फिर से यहाँ देह मंदिर चित्त मंदिर की आपने फिर से उसके बारे में चर्चा की जाए तो देह मंदिर चित्त मंदिर एक ही है, प्रार्थना सत्यम सुंदरम मंगल की नित्य हो आराधना उसे कहते हैं। दुखियारों का दुख जाए, एक दूसरे की बात की गई है, तो कवि कहते हैं और मेरी एक ही प्रार्थना है, मन और सत्य की शिव और सुंदर की आराधना होते हैं। यही है मेरी आराधना है, मेरी एक निवेदन है, सच्चाई के मार्ग पर लोग चले, उनके मन में सुंदर विचार आए और एक दूसरे के हित के बारे में चर्चा करें और एक दूसरे के बारे में सोचे विचारे, उसकी चर्चा की गई है। तो मित्रों गुजरातीમાં પણ કેવી રીતે એને આપણે અનુવાદ કરી શકીએ, તો કવિ કહે છે ત્યારે મારે એક જ એ લોકોને મારે નિવેદન છે કે શરીર મનથી સત્ય અને સુંદર શું છે સુંદરની આરાધના થાય અને લોકો સત્યના માર્ગ ઉપર ચાલે અને તેમના મનની અંદર સુંદર વિચારો આવે અને પછી અને એકબીજાના એ હિતનો એ વિચાર કરે, એને અહીંયા મિત્રો એ આટલા સુધી એની ચર્ચા કરવામાં આવી છે। आगे देखिए दुखियारों का दुख जाए यही है मनोकामना, मन कामना उसे भी कहते हैं। कवि कहते हैं कि दुख लोगों के दुख का छुटकारा मिलने के लिए एक दूसरे को अनुभव करें, एक दूसरे को पीड़ा होती है दुख होती है उनके लिए उनका अनुभव करें, विचार करें, उसे कहते हैं। तो दुर्बलों की रक्षा कीजिए और साहस दीजिए, उनको हिम्मत दीजिए और दुख ने उसे दुर्बलों की बात की गई है, शक्ति और साहस का उपयोग करें, वो भी बात की गई है। तो आगे देखिए उनका गुजराती में अनुवाद कैसे होता है। तो कवि कहते हैं, कवि कहेवा मागे छे, कवि प्रार्थना करे छे जे दुखी लोको छे अने दुखमांथी जेने छुटकारो મળે અને લોકો એકબીજાને સહભાગી બને, એકબીજાને પીડાને અનુભવ સમજે, એકબીજાને દુઃખમાં ભાગીદાર બને, આવું બધું એ અને દુર્બળ જે વ્યક્તિ છે રક્ષણ માટે શક્તિ અને સાહસનો જે ઉપયોગ થાય એ જ વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે। तो मित्रों અહીંયા જે દેહ મંદિર चित्त मंदिर और दुर्बलों की જે વાત કરવામાં આવી છે, वेदना को परख न पाने जाए, संवेदना दुर्बलों की रक्षार्थ का पुरुष कही साधना एनी बात करवामां आवी। तो मित्रों आटली ए आनी चर्चा करवामां आवी छे। आगे देखिए जीवन में नव तेज हो अंतरंग में भावना। આગળ આપણે મિત્રો 4 પંક્તિની આપણે જે ચર્ચા કરી અને પાછળની જે પંક્તિઓની અંદર કવિ શું કહેવા માગે છે, જીવન સૌના જીવનમાં લેખક શું કહેવા માંગે કે સૌના જીવનમાં નવો પ્રકાશ, નૂતન चेतना और फैलाए। जीवन में सबसे
कवि कहने चाहते हैं जीवन में नव तेज उसे कहते हैं, नव तेज। दूर बोलो कि आगे देखिए तो नव तेज, नई चमक उसे कहते हैं, नई आगे देखिए नई चमक उसे कहते हैं, जीवन उसे कहते हैं। जीवन में नव तेज हो, अंतरंग, अंतरंग, अंतकरण उसे कहते हैं। आगे देखिए हृदय उसे कौन कहते हैं, आगे देखिए भावना उसे कहते हैं, भावना, भावना। आगे ये आगे देखिए जीवन में नव तेज हो, अंतरंग में भावना, सुंदरता की आस, आस का मतलब उसे कहते हैं आस, मीन्स आशा उसे कहते हैं, क्या कहते हैं आशा। और दूसरे भरोसा उसे कहते हैं, क्या कहते हैं भरोसा। और मानवता, मनुष्यता उसे कहते हैं, आशा, भरोसा, सहारा, कामना, मनुष्य, मानवता उसे कहते हैं मनुष्यता। ये उपासना, आराधना उसे कहते हैं। ये फिर से लिखा हुआ है, ये आराधना, उपासना उसे कहते हैं। फिर से जीवन में नव तेज हो, अंतरंग में भावना, सुंदरता की आस हो, मानवता के ही उपासना। आगे देखिए लेखक उसे कहते हैं, हिंदी में उसका ट्रांसलेशन क्या होता है तो कवि कहते हैं कि सबके जीवन में नई प्रकाश आए, नया उमंग आए, नई चेतन रूपी आए, नई चेतना आए और सबके हृदय में सुंदर भावनाएं आए, अंतरंग सबके हृदय में सुंदर भावना आए और सबके मन में सुंदरता, मीन्स सुंदरता की आस और भावना की यही है कि सब जो लोग हैं इसे में क्या कहता है कि सुंदर भावनाएं हैं, सबके मन में सुंदर आशाएं, यहाँ लिखा है आस, सुंदर मन में सुंदर आशाएं आए और सभी मानवता की पूजा करें और सब लोगों का यहाँ से शौर्य पावे, धैर्य पावे, यही है अभ्यार्थता उसे कहते हैं। अभ्यार्थની વાત કરવામાં આવી છે તો અહીંયા દરેકની વાત છે, અહીંયા મિત્રો અનુરોધ કહેते हैं, અહીંયા અનુરોધ કહે છે, દરેક માણસને કહેવા માંગે છે। તો ગુજરાતીમાં કવિ કહેવા માંગે છે સૌના જીવનમાં શું છે નવો પ્રકાશ આવે, નવી ઉમંગ આવે, નૂતન ચેતના થાય, ફેલાય અને સૌના હૃદયમાં સુંદર ભાવનાઓ હોય અને સૌના મનમાં સુંદર એ આશાઓ હોય અને એને સૌને માનવતાથી પૂજે અને બધા જ લોકોની અંદર ધૈર્ય પ્રાપ્ત થાય, ધૈર્ય શૌર્ય અને ધૈર્ય પ્રાપ્ત થાય જ એવી જ મારે તમને નિવેદન છે। એ આવી રીતે ગુજરાતીમાં કવિ કહેવા માંગે છે। ફરીથી તમને ગુજરાતીમાં ફરીથી કહેવા માંગુ છું તો મિત્રો અહીંયા આટલો સુધીનો ગુજરાતીમાં અનુવાદ એમ કહેવા માંગે, जीवन में नव चेतना हो, अंतरंग में भावना, सुंदरता की आस हो, मानवता की उपासना, शौर्य पावे, धैर्य पावे, यही है अभ्यार्थना। એની વાત કરવામાં આવી છે તો સૌના જીવનની અંદર કરવામાં આવી છે અને સૌના જીવનની અંદર નવો પ્રકાશ ફેલાય, નવો ઉમંગ આવે, નવી ચેતના ફેલાય અને સૌના હૃદયમાં સુંદર એ લાગણીઓ હોય, સુંદર એવી ભાવનાઓ હોય અને સૌના મનમાં સુંદર એવા વિચારો હોય, સુંદર એવી આશાઓ ફેલાતી હોય। એ દરેકને મારે એ નિવેદન છે, દરેક સૌ માનવતાનું મારે એ પૂજન કરવું છે। સૌ માનવતા પૂજન કરે અને એ માનવતાનું પૂજન કરે, બધા લોકો શૌર્યથી અને ધૈર્ય પ્રાપ્ત કરે એવી જ મારે સુંદર તમને પ્રાર્થના કરવી છે। પ્રાર્થના જ એ આરાધનાની વાત કરવામાં આવી છે। હવે મિત્રો જોઈએ, વેદ સભી અસ્ત હો પાવે, વેર ઓર વાસના,
मानवों की एकता ही पूर्ण हो ये कल्पना, मुक्त हम चाहे एक ही बंधुता की ये कामना। सरस मित्रों, आगे पाछळनी લીટીની વાત કરવામાં આવી છે। અસ્ત એટલે उनका अर्थ होता है अंत, अस्त का मतलब होता है अंत। और बेर, बेर એટલે અહીંયા दुश्मन उसे कहते हैं। क्या कहते हैं? बेर का मतलब होता है दुश्मन। और वासना मीन्स कामना, यहाँ वासना मीन्स कामना। और यहाँ दुश्मन, दुश्मन उनका अर्थ अंत, अंत का अस्त मीन्स अस्त होता है। आगे देखिए, मानवों की एकता है पूर्ण ये कल्पना, मुक्त हम चाहे कि ये बंधु था। तो आगे देखिए, यहाँ कवि ये एक ही इच्छा है, उन्होंने एक ही इच्छा है कि मनुष्य मनुष्य के बीच में सारे भेद समाप्त हो जाए। तो आगे देखिए, तो किसी न किसी एक से ही पूर्ण हो जाते हैं कल्पना, मुक्त हम चाहे एक ही है बंधुता की बात की गई है। तो कवि ने ये छेली 3 पंक्तिनी अंदर कवि एम कहेवा मागे छे, ए गुजरातीनी अंदर एवो अनुवाद एने कविए कर्यो छे। त्यारे कवि इच्छे छे मनुष्य वच्चे बधो भेदभाव दूर थई जाए। अहींया पहेली લીટીની अंदर कहेवा मागे छे, कवि एम कहेवा मागे छे माणसो वच्चे, मनुष्य वच्चेनो जे भेदभाव छे ए दूर थई जाए। बीजी बात करवामां आवी छे, मानव की एकता ही पूर्ण ही कल्पना। कवि कहेवा मागे छे कोई कोना साथे दुश्मनावट न होवी जोईए। अहींया मानव वच्चेनो कोई दुश्मनावट होवो जोईए नहीं। लोकोने खराब भावना नष्ट होवी जोईए। खराब अपना मन अंदर विचारो होय ए पण नष्ट होवा जोईए। अने सौना मनुष्यमां एक ज कल्पना होवी जोईए, एक ज अनुभव होवो जोईए। आपणे स्वतंत्र छीए अने सारू कुटुंब આપણે કહીએ છીએ એ સ્વતંત્ર હોવું જોઈએ। આની વાત કરવામાં આવી છે। આપણે સ્વતંત્ર છીએ, એક दूसरे को बंधुता मीन्स मित्रता આપણે હોવી જોઈએ। એવું આપણે કામ કરવું જોઈએ, એવી આપણે એકબીજા પ્રત્યે આપણે એ પ્રાર્થના કરવી જોઈએ। આમ એ લેખક અહીંયા છેલ્લી એ લીટીની અંદર કહેવા માગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા આરાધના જે કાવ્ય છે એ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। કદાચ જે વિદ્યાર્થીઓને કદાચ અહીંયા સમજણ ના પડી હોય ત્યારે આપણે જ્યારે ઓફલાઈન જ્યારે ચાલુ કરીશું ત્યારે આપણે ફરીથી એની થોડીક ચર્ચા કરીશું। તો મિત્રો, અહીંયા આટલું રાખીશું। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ।